કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. સી.આર. પાટીલે રૂપિયા 209.70 લાખના પ્રકલ્પોનું લોકાર્પણ અને રૂપિયા 4,881.33 લાખના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. શહેરના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે નવા વિકાસ કાર્યોની ભેટથી સુરતના સર્વાંગી વિકાસ માટેની વધુ નવી પહેલ શરૂ કરવામાં આવી છે. સરકાર શહેરી વિકાસ વર્ષ ઉજવી રહ્યું છે. તેના અંતર્ગત આજે સુરત મહાનગરપાલિકામાં વિવિધ ઝોનમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો. આદરણીય સી.આર. પાટીલ સાહેબના કરકર્મોથી સુરત મહાનગરપાલિકા વિકાસની વાત કરીએ તો દેશમાં અત્યારે નંબર 1 મહાનગરપાલિકા બનવા પ્રસ્થાપિત થઈ રહી છે. આજે વિવિધ જોના ડ્રેનેજના, આંગણવાડીના, પાણીના, હાઇડ્રોલિકના એવા વિવિધ કામો વિવિધ ઝોનમાં આજે ખાતમુહૂર્તને લોકાર્પણ કરવામાં આવ્યા હતા.